નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। સાવલી તાલુકાના લંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા ગયેલા બે મિત્રો ડૂબી જતા થયા લાપતા। ફતેગંજ વિસ્તારમાં ડીજેના સ્પીકરની અંદર સંતાડેલો વિદેશી શરાબનો જથ્થો શહેર પીસીબી શાખાએ ઝડપી પાડ્યો। પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનું કરાયું ખાતમુહૂર્ત। બનાસકાંઠા જિલ્લાની તમામ આશા વર્કર બહેનો પગાર વધારાની માંગણી સાથે ઉતરી ભૂખ હડતાળ પર। કાયવરોન ખાતે આવેલ ગુજરાતનું કાશી ગણાતા લકુલીશ મંદિર ખાતે જામી ભક્તોની ભારે ભીડ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। આજે મહાશિવરાત્રી પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારી વડોદરાના રાજમાર્ગો પર વાસ્તે ગાસ્તે નીકળી હતી, જેમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા શહેરની સાનશામાં સુરસાગર સરોવરની મધ્યમાં 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે, જે પ્રતિમા સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વે ગાજરાવાડી શ્રી રણમુક્તેશ્વર મહાદેવના પ્રાંગણમાંથી બપોરના 3:30 કલાકે ધામધૂમપૂર્વક શિવજી કી સવારીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે ચોખંડી ન્યાય મંદિર થઈ સુરસાગર સાંજના પહોંચી હતી, જ્યાં સાંજના મહાઆરતી યોજાઈ હતી। યાત્રાના રૂટ પર વિવિધ વેપારી એસોસિએશન, યુવક મંડળો, ગણેશ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। શિવજી કી સવારીના રૂટ પર પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું હતું। યાત્રાના રૂટ ઉપર શિવભક્તોએ પાણી, શરબત, ફળફળાદીનું વિતરણ પણ કર્યું હતું। શિવજી કી સવારીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો। નવરાત્રિના શુભ સંયોગે આજે ભગવાન શ્રી શિવ તેમના પરિવાર સાથે પોતાના નિજ મંદિરેથી નીકળી અને સમગ્ર શહેરના રાજમાર્ગો પર પોતે જાતે આ બધા જે ભક્તિમય થયેલા શહેરીજનો છે એમને પોતાના આશીર્વાદ, સમૃદ્ધિનો ઐશ્વર્ય અર્પવા માટે પોતે પોતાના પરિવાર સાથે આવતા હોય છે। સાથે સાથે વડોદરા શહેરના સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા જે છે ત્યાં પણ મહાઆરતીનું આયોજન પ્રતિવર્ષ સત્યમ શિવમ સુંદરમ ગ્રુપ દ્વારા તથા વડોદરા શહેરના સૌ સાથે મળીને ત્યાં મહાઆરતીમાં પણ ભાગ લેતા હોય છે। ત્યારે આજે શિવરાત્રિના પવિત્ર પાવન અવસરે અને આજે આપણે નાનપણથી જ્યારે ભગવાન શંકરના અનેક રૂપની પૂજા કરતા આવ્યા છે, ત્યારે એમાંનું એક રૂપ છે અર્ધનારીશ્વર સ્વરૂપ પણ છે, જેમાં અડધું શરીર શિવજીનું અને અડધું પાર્વતીનું। ત્યારે આજે એવો શુભ સંયોગ પણ થયો છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ આ શિવરાત્રિના દિવસે જ છે। હું સમગ્ર શહેરના લોકોને આજે શિવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વડોદરા શહેરની આન બાન ને શાન છે શિવજીની સવારી અને આ શિવરાત્રિનો પવિત્ર તહેવાર જે દિવસે શિવ પરિવાર વડોદરા શહેરના પ્રદક્ષિણા નીકળે છે, ત્યારે તમામ શહેરીજનોને પણ એના આશીર્વાદ મળે છે। શહેરના મધ્યમાં સુરસાગરમાં જે સુવર્ણ જડિત મહાદેવની મૂર્તિ એક આકર્ષણનું કેન્દ્ર છે વડોદરા શહેરનું, પરંતુ આ જે શિવજીની સવારી જે પરંપરાગત રીતે વર્ષોથી નીકળે છે અને આજે શિવરાત્રિનો પવિત્ર તહેવાર આપના માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું। દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ તમામ શહેરીજનોને મળતા રહે અને આપણે આવી રીતે ભાઈચારાની એકતાથી તમામ તહેવારો ઉજવતા રહીએ એવી પ્રભુચરણમાં પ્રાર્થના કરું છું। બનાસકાંઠા જિલ્લાની તમામ આશા વર્કર બહેનો પગાર વધારાની માંગ સાથે 8 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરી છે, ત્યારે આજે એક મહિલાની તબિયત બગડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો પગાર વધારાની માંગ સાથે આંદોલન કરી રહી છે। છેલ્લા 8 દિવસથી આશા વર્કર બહેનો ભૂખ હડતાળ પર ઉતરી છે, ત્યારે આજે એક મહિલાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી। આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતન આપવાની માંગણી કરી હતી। વિરોધ કરી રહેલા આશા વર્કરે કહ્યું હતું કે અમે આશા વર્કર બહેનો રાત દિવસ અમારી કામગીરી કરીએ છીએ, છતાં મહિનો આવે ત્યારે અમારા બધા કાગળો કાઢી નાખવામાં આવે છે। આ કાગળ નહીં ચાલે, પેલો કાગળ નહીં ચાલે એમ કહીને સરકારની આ કેવી નીતિ? અમે 8 દિવસથી ભૂખ હડતાલ પર હતા। અમારા એક બેનને બીપીના કારણે ચક્કર ખાઈને પડી ગયા, તો આ જવાબદારી કોની રહેશે? આજે એક આશા વર્કરની તબિયત લથડતા 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। અમે બનાસકાંઠા જિલ્લાના આશા વર્કર બહેનો છીએ। અમારે આ બનાસકાંઠા જિલ્લાના બહેનોને 10 મહિનાથી પગાર વધારો ન મળતા ગત 29/1થી અમે કામગીરીથી અળગારીની હડતાળ કરી અને છેલ્લા 1 અઠવાડિયાથી અહીંયા ભૂખ હડતાળ પર બેઠા છીએ। આજે ભૂખ હડતાળનો 8મો દિવસ છે અને અમારે એક આશા વર્કર બેન બીમાર પણ પડ્યા છે। અમે
અમારા 10 મહિનાના વેતન વધારાની માંગણી કરીએ છીએ। એની સાથે જે સરકારે 2017માં અમારો 50% ટોપઅપ વધારો આપ્યો હતો અને 2022ની અંદર 2500નો માસિક વધારો જાહેર કર્યો, પણ એ સમયસર મળતો નથી। 10 મહિના સુધી આ બહેનોને પગાર વધારો ના મળે તો આ ગરીબ બહેનો આ મોંઘવારીમાં કઈ રીતે પોતાના ઘરનું પૂરું કરે। એટલા માટે સરકારને અમે વારંવાર અમારી પોતાની માંગણીઓ માટે રજૂઆત કરીએ છીએ કે આ બહેનોને ફિક્સ વેતન લાગુ કરવામાં આવે છે અને મોંઘવારી પ્રમાણે એને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે। આ માંગણી પર અમે અડગ છીએ। મારું નામ શ્રીમાળી વર્ષાબેન। અમારી મુખ્ય માંગણી એ રહી છે કે અમારે ફિક્સ પગાર કરવામાં આવે। અમારી બીજી માંગણીઓ એ છે કે અમને ડ્રેસ આપવામાં આવે સારા કલરમાં, અને અમારી બીજી માંગણીઓ ઘણી બધી છે, પણ અમારે એટલું કહેવાનું થાય છે સરકારશ્રીને કે અમારા જે દુઃખદ પ્રશ્નો છે એનો ઉલ્લેખ આવે, અમારો પગાર ફિક્સ કરવામાં આવે, પછી અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવામાં આવે, કારણ કે અમે કાગળિયા વીણી ભેગા કરીએ છીએ, બધા કાગળિયા મળી શકે એવું કંઈ નક્કી હોતું નથી, અમુક નીકળી પણ જાય છે, અને વારંવાર ઝેરોક્સોના પૈસા અમારા પગારમાંથી ઘણું ખરું નીકળી જાય એવું થાય છે। ઝેરોક્સો વારંવાર કરવામાં આવે। મિશન ઇન્દ્રધનુષ આવે ત્યારે અમે થપ્પા ઝેરોક્સો કરી આવીએ છીએ, 3 4 કોપી બનાવવાની હોય એના અમારે 200 થઈ જાય છે। એટલે અમારે કહેવાનું એટલું જ થાય છે કે અમને ફિક્સ પગાર આપો અને અમને લઘુત્તમ વેતન આપો અને વર્ગ 4માં અમારો સમાવેશ કરો અને અમારી શોષણ પ્રથા બંધ કરો। વડોદરાના જેતલપુર રોડ ખાતે આવેલા કાશી વિશ્વેશ્વર મંદિરમાં શિવજીના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। દેવાદિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના આજે પાવન દિવસની શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ છે। શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શિવાલયોમાં વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સાથે લાંબી કતારો જોવા મળી। શહેરમાં ઠેર ઠેર નાના મોટા શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા। મહાશિવરાત્રી નિમિત્તે વડોદરામાં જેતલપુર રોડ ખાતે આવેલા કાશી વિશ્વેશ્વર મંદિર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નાના મોટા શિવાલયોમાં શિવજી ઉપર દૂધ, પાણી, ભાંગ, શેરડીનો રસ, ઘી, મધ સહિતનો અભિષેક કરવા માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ કતારો લગાવી હતી। શ્રદ્ધાળુઓની ભારે ભીડથી શિવાલયોમાં ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। સવારથી જ શિવાલયો સહિત સમગ્ર શહેર મહાશિવરાત્રીના પાવન દિવસે શિવમય બની ગયું હતું। હર હર મહાદેવ। જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગડેવ લંબે લંબેતા ભુજંગ તુંગ માલિકમ। વડોદરામાં કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે જેતલપુર રોડ અને અલકાપુરી વિસ્તારમાં આવેલું છે, આ મંદિર નવનાથ પૈકી એક મંદિર પણ કહેવામાં આવે છે। આ મંદિરની જીર્ણોદ્ધાર સર સયાજીરાવ ગાયકવાડે સંવંત 1908 એટલે ઈસવીસન પ્રમાણે 192 વર્ષ મંદિરને થયા છે। મંદિરમાં જે મહાદેવ બિરાજમાન થયા છે એ મહાદેવ સ્વયંભૂ લિંગ છે અને બધાની મનોકામના પણ પૂરી કરતા હોય છે। આજે શિવરાત્રિનો મહાપર્વ છે, એ પર્વમાં જે પણ ભક્ત નિરંતર શિવની આરાધના કરે છે એની બધાની મનોકામના પણ પૂર્ણ પણ થાય છે। શિવ મહાપુરાણમાં જે પ્રથમ ખંડ છે, જે જ્ઞાન સંહિતા કહેવામાં આવે છે, એનામાં લખેલું પણ છે જે પણ પ્રહરની પૂજા કરે છે એના પાપનું ક્ષય થાય છે અને શિવની પદની પ્રાપ્તિ થાય છે। જે પહેલું જે પ્રહર છે એનામાં બિલવાનું મહત્ત્વ વધારે આપ્યું છે, બીજું જે પ્રહર છે એનામાં બીજોડાનું મહત્ત્વ આપ્યું છે, ત્રીજું જે પ્રહર છે એનામાં દાડમનું મહત્ત્વ આપ્યું છે, અને ચોથું જે પ્રહર છે એનામાં કેળાનું મહત્ત્વ આપ્યું છે। વિવિધ મહત્ત્વથી શિવજીનો અભિષેક કરવાથી પણ બધી મનોકામના પૂર્ણ પણ થાય છે। અને એવું કહેવામાં પણ આવે છે અગર કુંડલીમાં જે પણ દોષ હોય છે કે જેના નિવારણ નથી થઈ રહ્યા તો શિવની આરાધના કરો શિવરાત્રિના દિવસે, અને શિવરાત્રિ પંચામૃતથી અભિષેક કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો છો તો એનામાં કુંડલીમાં જેટલા પણ દોષ હોય છે એ નાશ પામે છે। અને જેના પણ લગ્ન નથી થતા કે લગ્ન થયા પછી પણ વિવાહમાં અડચણ આવે છે, એ પ્રહર પૂજામાં ઓમ અઘોરાય નમઃ મંત્રનો જાપ કરે છે, એની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે। જતીન ગોવિંદ ગુરવ, કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી। આ વ્યવસ્થામાં દીપક મહારાજ, પરમ પૂજ્ય દીપક મહારાજે ભક્તોને ધ્યાનમાં રાખીને સાબુદાણાની ખીચડી, ફરારી ચેવડો, ઠંડાઈ, કેળા, પાણીની વ્યવસ્થા, છતાં પણ કહેવાય છે કે જેને લાઇનમાં ઊભા રહ્યા પછી ચક્કર આવતા હોય એના માટે લીંબુ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ને ભક્તોની કહેવાય છે ઘણી બધી કાળજી રાખવામાં આવી છે। દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા શિવરાત્રી પર્વની સૌ સનાતનીઓને ભગવામય શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખૂબ મહત્વ છે। મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો। એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું। દેવાદિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ
મહાશિવરાત્રિના આજે પાવન દિવસની અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શિવાલયોમાં વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સાથે લાંબી કતારો જોવા મળી હતી. શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડાના પૂજનીય મહંત સુરેશદાસજી મહારાજ અને દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દેવોના દેવ મહાદેવના અતિ પાવન પર્વ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સૌ સનાતનીઓને ભગવામય શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. जय तु सनातन हर हर महादेव मृत्युंजय महादेवा त्राहि मां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधनई। अपने समस्त भारतवर्ष के शिव भक्तों के लिए आज महान परम पवित्र पर्व शिवरात्रि का जो आया है उसके लिए सभी सनातनियों के लिए, सभी शिव भक्तों के लिए, सभी देशवासियों के लिए खूब खूब हार्दिक शुभकामनाएं और खूब खूब बधाइयाँ, क्योंकि महादेव शिव का ही बारात और सभी जगह आयोजन खूब धूमधाम से मनाए और भोलेनाथ की तन मन धन से सभी लोग खूब भक्ति करें. हर हर महादेव, हर हर महादेव. ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ડેપોની 101 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવીન 101 બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ડેપોની 101 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાહન વ્યવહાર મંત્રી સંઘવી સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી નવી 101 બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે. એસટી નિગમ દૈનિક 8,000 થી વધુ બસોથી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 27 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં માત્ર 14 મહિનામાં 2000 જેટલી નવી એસટી બસો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલુ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકી સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા, મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બીજલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય એવું નહીં હશે કે જે રાજ્ય દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની અંદર માત્ર 14 મહિનાની અંદર 2000 નવી બસો લોકોની સુવિધાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હોય. ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે. એની સાથે સાથે ડ્રાઈવરો, કંડક્ટરોની ભરતી ડિક્લેર કરવામાં આવી, જેથી વધુમાં વધુ લોકોને આપણે જોડીને વધુમાં વધુ એસટીનું કનેક્શન વધારી શકીએ. અમારો માત્ર ને માત્ર ધ્યેય એટલો જ છે કે લોકો 2 વ્હીલર પર હાઈવે પર ના જવું પડે. એને ગામથી નોકરી માટે શહેરોમાં જ્યારે જતા હોય છે ત્યારે જ્યારે બાઇક પર, 2 વ્હીલર પર જ્યારે જતા હોય છે ત્યારે નાના મોટા અકસ્માતના કારણે આપણે અનેક પરિચિતોને એના માટે ગુમાવવા પડ્યા છે. રાજ્યના એસટી વિભાગે નક્કી કર્યું છે કે પ્રત્યેક નાગરિકો જે પોતાની રોજગારી માટે, શિક્ષણ માટે ગામથી બહાર જતા હોય તે લોકોને બસનો વધુમાં વધુ ફેસિલિટી આપવી, જેથી લોકોએ પોતાનો પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરવો ના પડે. આ દિશામાં જ કામગીરી ચાલી રહી છે, ખૂબ ઝડપથી ચાલી રહી છે. આપ સૌ એના સાક્ષી છો. અને ગુજરાતના એસટી વિભાગ દ્વારા ખાસ કરીને આ કામગીરી ઉપર ખૂબ ભારપૂર્વક કામ કરવામાં આવે છે. હું મારા એસટી પરિવારના સૌ ડ્રાઈવર, કંડક્ટર, સૌ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને ડ્રાઈવર, કંડક્ટરો જે લોકો રાત દિવસ કામ કરે છે કે રાજ્યના સૌ નાગરિકો પોતપોતાના સંકલ્પો, પોતપોતાના જે સપનાઓ છે સાકાર કરી શકે તે માટે કોઈ બી પ્રકારની રજા લીધા વગર, કોઈ બી પ્રકારની તહેવારોની ઉજવણી વગર આ ડ્રાઈવર, કંડક્ટરો રાત દિવસ કામગીરી કરે છે. કાલે અડધી રાત્રે બરોડા પહોંચ્યા, આજે સવારે દિવાળીમાં ઘર જેમ સજાવો એમ બસ સજાવીને લોકોની વ્યવસ્થાઓ માટે ખુલ્લી મૂકવામાં આ ડ્રાઈવર, કંડક્ટરો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવે છે. સૌ ડ્રાઈવર, કંડક્ટરોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટ યાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટ યાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્કેટ યાર્ડના મુખ્ય પ્રવેશ દ્વાર, સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, ભોજનાલય, ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું. તેમજ રિમોટ દ્વારા દિયોદર માર્કેટ યાર્ડના લોગોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બેમિસાલ છે. ગુજરાતનો સમય સારો છે, એમાં સૌને સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દિયોદર વાસીઓને નવીન માર્કેટ યાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, અનિલભાઈ માળી, એપીએમસી દિયોદર ચેરમેન માલાભાઈ ચૌધરી, ડોક્ટર રેખાબેન ચૌધરી સહિત માર્કેટયાર્ડના ડિરેક્ટરો, વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે આવેલા ગુજરાતનું કાશી ગણાતા લકુલીશ મંદિર ખાતે ભક્તો વહેલી સવારથી શિવજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સમગ્ર ગુજરાતભરમાં મહાશિવરાત્રી પર્વને લઈને ભક્તો વહેલી સવારથી જ શિવાલયો ખાતે પહોંચી ભગવાન શિવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. તેવામાં ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે આવેલ ગુજરાતનું કાશી ગણાતા લકુલીશ મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શન કરવા માટે ભક્તો આવી પહોંચ્યા હતા. એટલું જ નહીં, મહાશિવરાત્રીનો પર્વ છે, જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા પણ ભગવાન લકુલીશને અવનવા શણગારો કરવામાં આવ્યા છે અને મંદિર પરિસરને ફૂલોના શણગાર કરાયો હતો. તો વળી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય, જેને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાથે મંદિર તરફથી ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં. શિવ પુરાણની અંદર ભગવાન લકુલીશજીનો 28મા અવતારનું શિવ પુરાણમાં ઉલ્લેખ કરેલો છે. એટલે આ કાયાવરોહણ તીર્થ એ ભગવાન શિવજીના 28મા અવતાર તરીકે મૂર્તિ સ્વરૂપે અને લિંગ સ્વરૂપે સ્થાપિત કરેલું છે. ત્રેતા યુગમાં વિશ્વામિત્ર ઋષિએ આ શિવલિંગની સ્થાપના કરેલી છે અને કૃપાલવાનંદ સ્વામી પછી રાજર્ષિ મુનિજી આ લકુલીશ પરંપરાના ગુરુઓ છે. આમ આ જગ્યા વર્ષોથી શિવજીના મહાત્મ્ય માટે જાણીતી છે. આજે પણ આ ભૂમિમાં શિવલિંગો અને બીજી અનેક પુરાતત્વની મૂર્તિઓ મળી આવે છે. સરકારના આર્કોલોજી ડિપાર્ટમેન્ટે પણ આનું એક સંગ્રહાલય આ જ ગામમાં બનાવેલું છે. આજે શિવરાત્રિનો તહેવાર છે. સવારે 5 વાગ્યાથી ભાવિક ભક્તોની ભીડ જામેલી છે અને દર વર્ષે આ મંદિરમાં શિવરાત્રિએ બધા દર્શન માટે આવે છે. આ વર્ષે ખાસ મહાત્મ્ય એવું છે કે આ મંદિરનો જે ફરીથી બનાવેલું તેને 50 વર્ષ પૂરા થાય છે. આમ સુવર્ણ જયંતિ તરીકે એ આજે પ્રસંગ ઉજવાય છે. ખાસ તો આ વર્ષ દરમિયાન, સુવર્ણ જયંતિના વર્ષ દરમિયાન અહીંયા ઘણી યોગ શિબિરો થાય છે. આખા ગુજરાતમાં 50 યોગ શિબિરો કરવાનો નિર્ણય કરેલો અને 50મી યોગ શિબિર દ્વારકા ખાતે કરવામાં આવેલી. આમ શિવ અને વિષ્ણુ બંને એક છે એનો પણ અમે અનુભવ કરેલો છે. આ રીતે આજનો દિવસ ખૂબ સુંદર છે. ફરાળ બનાવવામાં આવે છે. 15થી 20 હજાર માણસો અહીંયા પ્રસાદીનો લાભ લે છે. સાંજે 4 પ્રહરની પૂજા થાય છે. એમાં પણ લગભગ 500થી 700 જોડા આ પૂજાના અંદર ભાગ લેશે. યુટ્યુબ પર એનું જીવંત પ્રસારણ વિશ્વમાં પ્રસાર કરવામાં આવે છે, જેથી ઘર બેઠીને પણ બધા પૂજા કરી શકે 4 પ્રહરની. આ રીતે સુવર્ણ જયંતિનો આજનો દિવસ ખૂબ સુંદર રીતે શિવજીની શિવરાત્રિ તરીકે ઉજવાશે. આજ રોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ગુજરાતનું કાશી ગણાતું આ કાયાવરોહણ તીર્થ વિશ્વવિખ્યાત છે. જે 12 જ્યોતિર્લિંગનો જેવો મહિમા છે એવો આ ભગવાન લકુલીશજીનો મહિમા છે. ભગવાન લકુલીશ પૂર્ણ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તમે વિશ્વમાં જશો જ્યાં મૂર્તિ રૂપે, એક મુખ રૂપે આ ભગવાન લકુલીશનું જ એક સ્વરૂપ છે, જે સ્વયં પ્રગટ થયેલ છે. આ કોઈ બનાવેલું મૂર્તિ નથી. આ જે ભગવાન લકુલીશનું એક જમીનમાંથી નીકળેલ મૂર્તિ છે. કાયોરમાં લગભગ 50 જેટલા મંદિરો આવેલા છે ભગવાન શંકરના, અને એમાંનું આ એક લકુલીશ ભગવાનનું મંદિર છે. અહીંયા આગળ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મંદિર ટ્રસ્ટ તરફથી એક સુંદર આયોજન થાય છે. પ્રજાને કોઈ અગવડ ના પડે એ રીતના ગામના યુવા સંગઠન, ગામનો દરેક યુવાન અને કાયોવરોહણ ગ્રામ પંચાયત તરફથી પણ એક સહજ સહકાર આપી ગામને એક સારો સપોર્ટ કરવામાં આવે છે. અને આવનાર કોઈ પણ યાત્રાળુને અવ્યવસ્થા ઊભી ના થાય એવું એક સુંદર આયોજન કરવામાં આવે છે. મંદિર તરફથી રાત્રે 4 પ્રહરની પૂજાનું પણ આયોજન કરવામાં આવે. 4 પ્રહરની પૂજામાં સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 4 પ્રહરની પૂજા થાય છે. ત્યાર પછી કાયોવરોહણ ગામના યુવા સંગઠન દ્વારા, યુવાનો દ્વારા રાત્રે એક સુંદર વરઘોડાનું પાલકી સ્વરૂપે, જેવી રીતના વડોદરામાં શિવજી કી સવારીનો વરઘોડો નીકળે છે એ રીતના એક સુંદર અહીંયા આગળ શિવજીની સવારીનું પણ આયોજન થાય છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. અને કાયાવરોહણના દરેક યુવાનો, માતાઓ, બહેનો પણ આ વરઘોડામાં જોડાય છે. અલગ અલગ નાના બાળકો વેશભૂષણ ધારણ કરીને ગામની અંદર દરેક મંદિરોએ, શિવજીના મંદિરોએ આગમન યાત્રા થાય છે. અને સુંદર આયોજન રીતે વરઘોડો સાંજે 12 વાગે વૈદ્યનાથ મંદિરે પૂર્ણ થાય છે. અને ત્યાર પછી મહાઆરતી કરીને લોકો ત્યાંથી છૂટા પડે છે.
અને આ વર્ષોથી ચાલી આવતી અમારી પરંપરા છે અને આ પરંપરાની અંદર સૌ ગ્રામજનોનો અમને સપોર્ટ સારો મળે છે. હંમેશા આ એક કાશી છે, વિશ્વ વિખ્યાત કાશીના દર્શન કરતા હોય એવો લાભ અહીંયા મળે છે. બધા જની મનોકામના પૂરી થાય છે. બહુ જ આસ્થાપૂર્વક દર્શન કરવાથી ઘણો જ લાભ મળે છે અને અમે તો 38 વર્ષથી આ લાભ લઈએ જ છીએ. હંમેશા 3 પ્રહરની આરતી થાય છે, વરઘોડો થાય છે, એટલી સરસ વ્યવસ્થા કરેલી છે. દરેક વ્યક્તિને શાંતિથી દર્શન કરી શકીએ એટલો મોટો લાભ મળે છે અહીંયા. અને અમારે દીકરો દીકરી બધાના દીકરાઓને બી લઈને અહીંયા બાધા પૂરી કરવા આવીએ છીએ. એટલું બધું આની માન્યતા છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક ભાવિક ભક્તોને અહીંયા આવો, દર્શન કરો અને ખૂબ જ લાભ મેળવો. અને પૂરા ભારત વર્ષમાં આ મંદિરની આટલી બધી વિખ્યાતા છે તો બધા જ દર્શન કરી અને એનો લાભ મેળવો એવી અમારી બધી જ મનોકામના પૂરી થાય અને તમે બધાને લાભ મળે. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 47 કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી ચર્ચાના અંતે 31 કામોને મંજૂર કરી 16 કામો મુલતવી કરાયા હતા. સ્થાયી સમિતિની બેઠકમાં 31 કામોને મંજૂરી મળી. ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાણી પુરવઠા શાખા, સેન્ટર સ્ટોર, બ્રિજ પ્રોજેક્ટ શાખા, દબાણ અને સિક્યોરિટી શાખા જેવા મહત્વના વિભાગોના વડોદરા શહેરના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે એજન્ડા પર લેવામાં આવ્યા હતા, જેમાંથી ચર્ચાના અંતે 31 કામો મંજૂર કરી 16 કામોને મુલતવી કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે વડોદરા શહેરમાં 6 નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી કરાયા હતા. તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં 46 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. આમાંથી લગભગ 16 જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે. ખાસ કરીને આજની સ્થાયી સમિતિમાં કાલાઘોડાથી ડેરી ડેમ સુધીનો રસ્તો, છાણી તળાવથી ડુમર હાઈવેને જોડતો લિંકિંગ રોડ અને પરિવાર 4 રસ્તાથી સમા તળાવ 4 રસ્તા સુધી 40 મીટરના આઉટર રિંગના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ કામો 29% વધુના ભાવના જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં 75 લાખની મર્યાદામાં પથ્થર બેવિંગ અને કર્બિંગની કામગીરી 20% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવી છે. વડોદરા એસટીપી 50 MLDનું એસટીપી હતું, એ કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં અલગ અલગ વરસાદી ગટરના કામો હતા જેના ભાવ અલગ અલગ હતા. 6.81%, 8.74%. તમામ કામોને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે. 11.16% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે વોર્ડ નંબર 10માં ડ્રેન નળીકાનું કામ રાજપથ કોમ્પ્લેક્સથી સ્ટર્લિંગ હોસ્પિટલથી માઇલસ્ટોન રેસિડેન્સીના રસ્તે નવીન ડ્રેન નળીકાનું કામ 9.35% વધુ મુજબના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની લગભગ 700 જેટલી બિલ્ડિંગોમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું મેન્ટેનન્સનું કામ છે એને મંજૂર 1 કરોડની મર્યાદામાં 2.60%ના વધુ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા 150 MLDનું ઇન્ટેક વેલ રાયકા ખાતે અને 75 MLDના WTB પ્લાન્ટને આ સ્થાયીમાં મુલતવી રાખવામાં છે વધુ અભ્યાસ અર્થે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જે પાણીની નવીન નળીકાઓ નાખવાના કામને SOR ભાવે 20 લાખની નાણાકીય મર્યાદામાં વધુ 3 માસ અને સમય મર્યાદામાં 3 માસનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ છે એના રિપેરિંગ, સર્વિસિંગ, રિપ્લેસમેન્ટ અને ખાસ કરીને એલમ ડોઝિંગ ટેન્ક અને પોસ્ટ કનેક્શન પ્લાન્ટને મરમ્મત કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7માં પાણી નળીકાના નિભાવણીના કામને નાણાકીય મર્યાદા અને સમય મર્યાદામાં વધારો કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ચૂનાની ફાંક 10 લાખની મર્યાદામાં મંજૂર ખરીદીનું કામ 10 લાખની મર્યાદામાં 3 મહિના માટે મંજૂર કરવામાં આવ્યું છે. SFRC વરસાદી ગટરની જે જાળી છે એને 3000ની ક્વોન્ટિટીમાં મંજૂર કરવામાં આવી છે. ટોટલ 6250ની ક્વોન્ટિટી માગી હતી, એમાંથી 3000ની ક્વોન્ટિટી મંજૂર કરવામાં આવી છે. ઉત્તર ઝોન માટે
1.5 કરોડની મર્યાદામાં જે માનવ દિનમાં માણસો લેવાના છે કામને મંજૂરી આપવામાં આવી છે. પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડર GSL તરફથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સોમા તળાવ અને મહેશનગર બુસ્ટરના ઓએનએમના કામને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ કલવટના મેન્ટેનન્સના કામને 1 કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. સમા અબાકા સર્કલ, વૃંદાવન 4 રસ્તા, સદાશ્રય જંકશન, ખોડિયાનગર જંકશન, સન ફાર્માથી ભાયલી બિલને જોડતા રસ્તા ઉપર અને વાસના જંકશન ઉપર આ તમામ બ્રિજોના કામને સંકલન કરી અને મંજૂર કરવા વધુ અભ્યાસ અર્થે આ કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. દબાણ અને સિક્યુરિટી શાખામાં પશ્ચિમ ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે. ફતેગંજ વિસ્તારમાં ડીજેના સ્પીકરની અંદર સંતાડેલો વિદેશી શરાબનો જથ્થો શહેર પીસીબી શાખાએ ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેર પીસીબી શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગવલીએ પોતાના બીજા ઘરમાં ભોંયરું બનાવીને તેમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખેલો છે. શરાબની સાથે સાથે ડીજેનો વ્યવસાય પણ કરતો હોય સ્પીકર સહિતનો સામાન કોન્વેન્ટ સ્કૂલની પાછળ ઉર્મી એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો છે, જે ડીજેના સ્પીકરો સાથે પણ શરાબનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે પીસીબી શાખાની ટીમે દરોડા પાડતા કોન્વેન્ટ સ્કૂલની પાછળના ઉર્મી ફ્લેટમાં ડીજેના સ્પીકરોની અંદર શરાબનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. આ સાથે ફ્લેટમાં પાર્ટીશન બોલ સાથે બીજી એક દિવાલ બનાવીને ચોરખાનું બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પીસીબી પોલીસે સ્થળ પરથી કુલ 40 પેટી વિદેશી શરાબનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને 6,36,000નો મુદ્દા માલ કબજે લીધો હતો. જ્યારે બુટલેગર પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગવલીની ધરપકડ કરીને પવન, રવિ અને માહિડા નામના 3 વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર અશફાક મલિકની આગેવાનીમાં તાંદલજા વિસ્તારની 100 જેટલી મહિલાઓએ પડતર પ્રશ્નને લઈને પાલિકા ગજવ્યું. શહેરના તાંદલજા વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રોડ સહિત પાયાની અનેક સુવિધાઓથી રહીશોનો પાલિકા પર હલ્લાબોલ કર્યો હતો. સામાજિક કાર્યકર અશફાક મલિકની આગેવાનીમાં તાંદલજા વિસ્તારની 100 જેટલી મહિલાઓએ પડતર પ્રશ્નોને લઈને પાલિકા ગજવ્યું હતું. મોરચાને જોતા પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો, જેને પગલે વાતાવરણ ગરમાયું હતું. સ્થાનિક કાઉન્સિલરથી લઈને મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરવા છતાં તેમને આજ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. આખરે વિસ્તારની મહિલાઓ ફરી એક વખત આંદોલનના માર્ગે ચડવા મજબૂર બની છે. ઉલ્લેખનીય છે કે હજી ઉનાળાની શરૂઆત માત્ર છે, ત્યાં આજે પાણી સહિતના મુદ્દે પાલિકામાં મોરચાના આગમન શરૂ થઈ ગયા છે. ત્યારે ઉનાળો જ્યારે કપરો બનશે ત્યારે શું સ્થિતિ હશે તેનું અનુમાન લગાવી શકાય છે. તાંદલજા વિસ્તારને પડતી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ બાબતની મુશ્કેલીઓને લઈને આજે આવ્યા છે. મુખ્ય જે વાત છે તે ખુશ્બુનગર, રહેમતનગર, નસીમનગર, એકતાનગર, કાલી તલાવડી આ નગરોની અંદર પાણીની લાઈનો નાખી દેવામાં આવી છે, પરંતુ એ પાણીની લાઈનો નાખી દીધા બાદ કનેક્શનો હજુ સુધી આપવામાં આવતા નથી. લોકોએ 1500 રૂપિયાની જે પાવતીઓ કીધું હતું એ પ્રમાણે ફાઇલ મંજૂર થઈને પૈસા પણ ભરાઈ ગયા છે, અને એ ભરાયા પછી અને આ કામગીરી પૂર્ણ થયાને પણ 2 વર્ષ થઈ ગયા, હજુ એ કનેક્શન લાઈનો ચાલુ કરવામાં નથી આવતી. તો એ લાઈનો ચાલુ કરવામાં આવે અને લોકોને જેને પાણીનો પ્રશ્ન છે, કાલી તલાવડી, એકતાનગરના તમામ લોકોને, તો એ પાણીનો પ્રશ્ન એમને પાણી મળતું થઈ જાય એ પ્રકારની અમારી માંગણી છે. એ માંગણી અમોએ પહેલાં વિભાગીય અધિકારીઓ સુધી પહોંચાડી છે, પણ કંઈક ને કંઈક કયા કારણોસર એ ફાઇલો નથી ચાલતી અથવા તો એ કામગીરી આગળ નથી વધતી એનો કોઈ ખુલાસો એમની પાસેથી આવતો નથી. એટલે આજે મજબૂરી એવી છે કે અધિકારીઓ નથી સાંભળતા, એટલે અમારે કમિશનરને આ રજૂઆત કરવી પડે છે કે ભાઈ તમારી નીચે બેસેલા વ્યક્તિઓ પગાર તો સરકારના પૈસા, પ્રજાના વેરાના પૈસામાંથી મેળવે છે, પણ પ્રજાના પૈસામાંથી, વેરાના પૈસામાંથી મેળવેલ પગાર વડે કોની સેવા કરે છે અમને ખબર નથી પડતી. જે લોકોને જરૂર છે એમની સેવા કરવી જોઈએ, તે એમની સેવાને બદલે એ કોની સેવા કરવા બેસે છે, માલે તુજારોની સેવા કરવા બેઠા હોય તે માલે તુજારોના એકલા આ સરકાર નથી, ટેક્સીસ એકલા માલે તુજારો નથી ભરતા. આ ટેક્સીસ આમ જનતા, ગરીબ માણસો પણ ભરે છે. એટલે એ ગરીબ માણસોને વહેલામાં વહેલી તકે આ પાણીની સુવિધા, એકતાનગર કાળી તલાવડીમાં તળાવની અંદર ગટરની ગંદકી અને સિવાય કચરો ખૂબ ફેલાયેલો છે, તે તળાવની સફાઈ કરવામાં આવે, જેથી કરીને તળાવની આસપાસ રહેતા લોકોને જે બીમારીઓ અને રોગચાળો અને ચામડીના રોગોનો જે ભોગ બનવું પડે છે
એ ભોગ બનવું ના પડે. એટલે આ બે મુખ્ય રજૂઆત છે. એ સિવાય આખા વિસ્તારની એક રજૂઆત, આખા સમગ્ર તાંદલજા વિસ્તારની મુખ્ય રજૂઆત એવી કે તાંદલજા વિસ્તારનો મુખ્ય રસ્તો TP23માં આવતો તાંદલજા ગામ જેપી પોલીસ સ્ટેશનથી કિસ્મત ચોકડીને જોડતો રસ્તો, આ રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી. તે રસ્તા બાબતે પહેલાં ભૂતકાળમાં પણ 1000થી વધારે આવેદનપત્રો રજૂ થયા છે, પણ હજુ સુધી કેમ એ રોડ બનાવવામાં નથી આવતો અને કેમ વારંવાર આ રસ્તા માટે યાદ અપાવવા છતાં કમિશનરશ્રી ને બધા અધિકારીઓ ભૂલી જાય છે. એટલે દર વખતે નવા કમિશનર આવે ત્યારે અમે રજૂઆત કરવા આવીએ છીએ. હવે એવું લાગે છે કે એમને રજૂઆત કરવાની સાથે અમારે બદામ પણ ખવડાવવી પડશે કે યાદ રહે અમારા વિસ્તારના રોડ રસ્તા. વધારાનો લઈને આવ્યા છે કે આ બધા પ્રશ્નોનું ઇન શોર્ટ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે તાંદલજા વિસ્તાર. અડધા તાંદલજામાં ગંદુ પાણી આવે છે, ગટરો ઉભરાવાના પ્રશ્નો છે. ગટરો નવી બને પછી પણ ગટરો ઉભરાવાના પ્રશ્ન હલ ના થાય તો એ ગટરોની કામગીરીમાં કઈ ખામીઓ છે, ખામીઓ કોની છે, કોની ભૂલો છે એ પણ શોધવામાં આવે ને એમના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે. પાણી સાચું પાણી અમારે ત્યાં કારી તલાવડી બિલકુલ આવતું નથી. હવે આમાં છોકરા હોય છે ને 2-3 દાડાથી પાણી નહીં આવતું. ગમે તો કામે ધંધે ના આવી જઈએ તો પાણી ટાઈમે આવે તો ભરીએ ને, પણ પાણી નહીં આવતું. કલાક 1.5 કલાક તો પેલું ગટર લઈનું પાણી આવે એનાથી અમે નવડાવીએ ધોવડાવીએ. બીજું તો પાણી અમારે આવતું જ નહીં, વેચાતું પાણી અમારે ભરવાનું. બંગલે કોમે જઈએ તો પગાર થાય તો અમે 30 રૂપિયા પાણી બોટલના લે છે અત્યારે. તો મહિને અમારે કેટલા પૈસા કેટલા કમાવાના લેવાના? તો અમારા છોકરાઓને એક રડે ને અમારે રડે. કેટલું કમે ટોળો કરવાનું પાણીના પાણી. 11 નગર ઓફિસે કરેલી છે, અહીં કરેલી છે, મેડમ જોડે કરેલી છે. પણ આ કચરાની હોય, કચરો બી નહીં, ગાડીઓ બી અહીં આવતી કચરાની હોય. અમારે રામાયણ ગાવડા કેટલો કચરો બધા નાખ્યા તો બધા રસ્તા પર પોળણ તલાવડી તો એટલી ગંદી થઈ રહી કે બહુ જ મચ્છરા. અમારે પાણી નહીં ને કચરાની. જ્યાં તલાવડીમાં કચરો છે ને એ કચરો બધા સાફ કરે, એની બીમારીઓ છે. અત્યારે અમારે આખું ફર્યું બીમાર છે તલાવડી. તાપ પડે ને એટલે મચ્છરા બહુ થાય છે ત્યાં આગળ. છાણી વિસ્તારમાંથી ચોરીની બાઇક સાથે રીઢો ચોર ઝડપાયો. ફતેગંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ નંબર પ્લેટ વગરની બાઇક લઈને છાણી કેનાલ રોડ તરફથી TP13 તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો શખ્સ બાઇક લઈને આવતા પોલીસે તેને શંકાસ્પદ તરીકે ઊભો રખાવ્યો હતો અને તેની પાસે બાઇકના પુરાવાની માંગણી કરી હતી, પરંતુ તે સંતોષકારક જવાબ આપતો ન હતો, જેથી કડકાઈથી પૂછપરછ કરતા તેણે 3 દિવસ પહેલા મિલિટરી બોયઝ 4 રસ્તા પાસેના ફૂટપાથ પરથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અગાઉ પણ તેને કારેલીબાગ બ્રાઇટ સ્કૂલ પાસેથી, ગેંડા સર્કલ પાસે બ્રિજ નીચેથી તથા વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામે ધીરજ હોસ્પિટલ પાસેથી 3 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. મહાશિવરાત્રી પર્વે વિવિધ શિવ મંદિરોમાંથી નીકળેલી શોભાયાત્રાએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરામાં તમામ ઉત્સવોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે, ત્યારે મહાશિવરાત્રી પર્વે પણ સમગ્ર વડોદરા શહેરના નગરજનો શિવ ભક્તિમાં લીન થઈ ગયા હતા. તો બીજી તરફ વિવિધ વિસ્તારોના શિવ મંદિરોમાંથી ભગવાન શિવજીની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સોમા તળાવ, ડભોઈ, વાઘોડિયા રિંગ રોડ સ્થિત ત્રિભુવનેશ્વર મંદિર ખાતે પણ વહેલી સવારથી જ દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિવજીની પૂજા કર્યા બાદ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરથી બેન્ડબાજા સાથે ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ અંગેની વધુ માહિતી મંદિરના ટ્રસ્ટી ચંદનસિંહ વાઘેલાએ આપી હતી. શિવરાત્રિના પર્વ નિમિત્તે આજે દર વર્ષની જેમ છેલ્લા 8 વર્ષથી ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને ભગવાનને બગીમાં બેસાડીને બેન્ડ બાજા સાથે અમે લોકો અહીંથી સીધા રૂટ પકડીએ છીએ. શ્યામલ થઈને આમ ફરીને ઇન્ટરનેશનલ થઈને સોસાયટીના રોડ પકડીને સીધા પાછા મંદિરે 1:30 વાગે મંદિરે આવીએ છીએ અને બધા આવીને ધામધૂમથી બધા ઉત્સવ મનાવે છે શિવરાત્રિનો. આજે સવારથી ભગવાનની સવારે 5 વાગે મંગળા આરતી થઈ ગઈ. અત્યારે પબ્લિક છે. અત્યારે શોભાયાત્રા 12 વાગે 1 વાગ્યા સુધી ભાંગનું પ્રસાદનું વિતરણ કરે છે. સાંજે બી ભાંગનું વિતરણ કરે છે. સાંજે ભજન સંધ્યા થાય છે અને 12 વાગે ફરી ભગવાનની આરતી કરીને બધા પ્રસાદી લઈને છૂટા પડીએ છીએ. આ ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર સોમા તળાવ ભારત પેટ્રોલ પંપની પાછળ ડભોઈ વાગડા રૂમ પર આવેલું છે. આજે ત્રિભુવનેશ્વર મંદિરે શિવરાત્રિ નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવી છે શિવ ભોળેનાથની. તે અમારા એરિયામાં ફરશે અને 1 વાગે ફરી આવશે. અમે આજે 8 વર્ષથી આ યાત્રા કાઢીએ છીએ
અને બધા ભાઈઓ બહેનો બહુ સારો અમને સપોર્ટ આપે છે. આજુબાજુના ભાઈઓ બહેનો દરેક અમને બહુ સપોર્ટ આપે છે અને બહુ સારી રીતે અમારી શુભયાત્રા નીકળે છે અને ફરી પાછી 1 વાગે ત્રિભુવનેશ્વર મંદિરે આવી જાય છે. સાવલી તાલુકાના લાંછલપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા ગયેલા 2 મિત્રો ડૂબી જતા લાપતા થયા હતા. વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા સંતોષીનગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઈ વાઘેલા ઉંમર વર્ષ 26 અને સંતોષીનગરમાં જ રહેતો દીપક અવધેશભાઈ કુશવાહા ઉંમર વર્ષ 27 ગુરુવારે સવારે 11 વાગ્યાના સુમારે ઘરેથી બાઇક પર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાહવા માટે ગયા હતા. મહી નદીએ પહોંચ્યા બાદ બંને નદી કિનારે પોતાના મોબાઈલ ફોન અને કપડાં કિનારે મૂકીને નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન બંને મિત્રો ધસમસતા પાણીમાં તણાઈ જતા લાપતા થયા હતા. મહી નદીના ધસમસતા પાણીમાં લાપતા થયેલા બંને મિત્રને એનડીઆરએફની ટીમ શોધખોળમાં લાગી હતી. બંને યુવકને નદીમાં લાપતા થયાને 20 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે, પણ હજુ સુધી મળ્યા નથી. બંને મિત્રો પરિવારના એકના એક છે અને 2 મિત્રો પૈકી એકના 1 માસ પહેલા જ લગ્ન થયા હતા. બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું હતું. બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપો વર્કશોપને ડિમોલિસિસ કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 460.43 લાખના ખર્ચે બનનાર નવીન એસટી ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકોર્ડ રૂમ, સ્ટોર રૂમ, લેડીઝ રેસ્ટરૂમ, ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગની અંદાજિત 624 બસો દરરોજ આશરે 2,67,241 કિલોમીટર દૈનિક અંતર કાપે છે. આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા 2023 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા ગયેલા 2 મિત્રો ડૂબી જતા થયા લાપતા. ફતેગંજ વિસ્તારમાં ડીજેના સ્પીકરની અંદર સંતાડેલો વિદેશી શરાબનો જથ્થો શહેર પીસીબી શાખાએ ઝડપી પાડ્યો. પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનું કરાયું ખાતમુહૂર્ત. બનાસકાંઠા જિલ્લાની તમામ આશા વર્કર બહેનો પગાર વધારાની માંગણી સાથે ઉતરી ભૂખ હડતાળ પર. કાયવરોન ખાતે આવેલ ગુજરાતનું કાશી ગણાતા લકુલિશ મંદિર ખાતે જામી ભક્તોની ભારે ભીડ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.